કોંગ્રેસના અધિવેશન પર ઋષિકેશ પટેલનો કટાક્ષ। રાહુલ ગાંધી ગમે ત્યાં અધિવેશન કરે કંઈ ફરક નથી પડવાનો। ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી તેવું નિવેદન તેમણે આપ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે। ગમે ત્યાં અધિવેશન કરશે કોઈ જ ફરક નથી પડવાનો। राहुल गांधी गुजरात में अधिवेशन करे कि दिल्ली में अधिवेशन करे गमे त्या अधिवेशन करे कई फरक पड़वानो नहीं ने। गुजरात में तो मूड़िया ज उखड़ी गयेला। कांग्रेस जेवुं गुजरात में कई बच्युं नहीं अने खुद राहुल गांधीजी ने कहेवुं पड़े कि अहींया बे प्रकारना घोड़ा छे अने स्टेटमेंट आप्या पछी पण आटला दिवस पछी ए बाबतनो कोई निर्णय नहीं ना लई शकातो होय। कारण के कोने घोड़ा गणवा अने कांग्रेस में कोने गधेड़ा गणवा एमना माटे ज एक इश्यू छे। अमदावाद कांग्रेसना राष्ट्रीय अधिवेशन में पोस्टर वॉर शुरू थयुं छे। गुजरात कांग्रेसना नेताओं में पोस्टर वॉर शुरू थयुं। भरतसिंह सोलंकी अमित चावडाना समर्थकोए पोस्टर लगाव्या छे। एरपोर्टथी लईने रिवरफ्रंट सुधी आ अधिवेशन पोस्टर लाग्या छे। शक्तिसिंह गोहिल अने शैलेष परमाરના समर्थकोए पण पोस्टर लगाव्या छे। कांग्रेस नेताओए शक्ति प्रदर्शन कर्युं। 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે મળવા જઈ રહ્યું છે। ત્યારે અધિવેશનના પગલે જાહેર રસ્તાઓ જે હોર્ડિંગ્સથી ભરમાર જોવા મળી રહી છે। કોંગ્રેસના જે નેતાઓ છે કદાચ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય તે પ્રકારનો જે માહોલ છે જોવા મળ્યો છે। કારણ કે જે રીતે પોસ્ટર વોર શરૂ થઈ છે તેની અંદર ભરતસિંહ સોલંકી અમિત ચાવડા જેવા દિગ્ગજ નેતાઓના પોસ્ટર જોવા મળ્યા તો સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેના પણ પોસ્ટર જોવા મળે છે। કદાચ માની શકાય કે કાર્યકર્તાઓમાં એક વોર ચાલી રહી છે કે કોના પોસ્ટર સૌથી વધુ અહીં લાગશે। તેને લઈને જ સાબરમતી જે રિવરફ્રન્ટ ઉપર આખું અધિવેશન થયું તેની સાથે જ સાબરમતી રિવરફ્રન્ટના તમામ માર્ગો ઉપર એરપોર્ટના તમામ માર્ગો ઉપર જે કહી શકાય કે મોટા મોટા પોસ્ટરો છે તે હોર્ડિંગ્સ લાગી ગયા છે। અને સાથે જ એ કહી શકાય કે કોંગ્રેસના જે નેતાઓ છે ગુજરાત કોંગ્રેસના એ તમામ નેતાઓ છે પોતાનું શક્તિ પ્રદર્શન છે તે આ પોસ્ટરના માધ્યમથી કરવા જઈ રહ્યા છે। ક્રમાંક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। થરાદ ખાતે આજના ચૌધરી સમાજનો સત્કાર સમારોહ યોજાયો। પૂર્વ સાંસદ પરબત પટેલ સમારોહમાં હાજર રહ્યા હતા। આ સમારોહ દરમિયાન પરબતભાઈએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વખાણ કર્યા। કહ્યું કે શંકરભાઈ ધારે તે કરે। જિલ્લા વિભાજનને લઈને પરબતભાઈએ શંકરભાઈને અભિનંદન પાઠવ્યા। કહ્યું કે હવે જિલ્લો અલગ બન્યો છે ત્યારે આપણને ઘર આંગણે બધી કચેરીઓ મળશે। અમદાવાદના સોલા વિસ્તારમાં દૂધની ચોરી કરવામાં આવી। દ્વારકાધીશ ડેરી પાસે દૂધ ચોરીની ઘટના બની છે। બે દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી કરવામાં આવી। ગોતાના વિક્ટરી સનરાઇઝ ફ્લેટ નીચે શિવશક્તિ મિલ્ક પેલેસમાં ચોરી કરવામાં આવી। 240 થેલી દૂધ ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે। સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। તો સોલા વિસ્તારમાં દૂધની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે। બે દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી કરવામાં આવી। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। બનાસ ડેરીના દૂધની થતી ચોરીનો પર્દાફાશ થયો। છેલ્લા ઘણા સમયથી દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીનું કૌભાંડ દિયોદર પોલીસે પકડી પાડ્યું હતું। કેટલાક શખ્સો ટેન્કરમાંથી દૂધની ચોરી કરીને ભાભર તરફ જતા હતા ત્યારે પોલીસે પીછો કરી ભાભર વાવ રોડ પર મહાલક્ષ્મી દૂધ ડેરીમાં દૂધ આપતા રંગે હાથ પકડી પાડ્યા હતા। 12 જેટલા શખ્સો દૂધ ચોરીનું રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું। લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર 300 લીટર દૂધ ટેન્કરમાંથી કાઢી 300 લીટર પાણી ભેળવી દેતા હતા। તો ચોરી કરેલું દૂધ પ્રાઇવેટ ડેરીમાં વેચી મારાતું હતું। હાલ દિયોદર પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે। બાકીના આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। એમાં લગભગ 12 આરોપીનું નામ છે। એમાં दूध लेनार दूध टेंकर मालिकનું પણ નામ છે, दूध टेंकर ચાલકનું નામ છે, दूध લેનારનું પણ નામ છે અને આ જે લોકો જે કાવતરું કરીને ત્યાંથી दूध કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવતરું રચીને જે એની અમલવારી કરતા હતા એવા 4 બીજા આરોપીઓનું પણ નામ છે। જેમાં લોકો પાયલટિંગ કરતા હતા, કઈ લોકો પાણી કાર્બામાં ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બહુ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે। હવે વાત કરીશું રફતારના કહેરની।
દ્વારકાના ખંભાળિયા સલાયા રોડ પર અકસ્માતની ઘટના. અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક પૂર ઝડપે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. બાઇક સ્લીપ થતા સામેથી આવતી કાર સાથે ટકરાઈ ગઈ હતી. બાઇક પર સવાર 2 લોકોને ઈજા પહોંચી છે. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બાઇક અને કાર વચ્ચે અકસ્માતની આ ઘટના, જેમાં વિડીયો પણ સામે આવ્યો છે. બાઇક પર સવાર આ 2 લોકોને ઈજા પહોંચી છે. બાઇક સ્લીપ થઈ જતા રોડ પર આ લોકો પડી ગયા હતા. જો કે અકસ્માતનો જે લાઈવ વિડીયો છે તે પણ સામે આવ્યો છે. આપ જોઈ શકો છો, બાઇક ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો છે અને અચાનક રોડ પર તેની બાઇક સ્લીપ થઈ જાય છે. નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો. ટ્રક ચાલકની બેદરકારીએ એકનો ભોગ લીધો છે. કચ્છના ભુજના માધાપર નજીક દુર્ઘટના સર્જી, જેમાં રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ચડાવી દીધી ટ્રક. દુર્ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વળાંક વળતી ટ્રકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી નાખ્યો. માધાપર પોલીસે સાપરાધ માનવ વધની કલમો તળે ફરિયાદ નોંધી આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. ભુજના માધાપર નજીકની આ ઘટના છે. વળાંકના રસ્તા પર બાઇક ચાલક ઉભો છે અને ત્યાં જ અચાનક જે આ ટ્રક આવે છે અને આ ટ્રક કંઈ પણ જોયા વગર બાઇક ચાલકને કચડીને તેની ઉપરથી જ ટ્રક લઈ પસાર થઈ જાય છે. वो मोटरसाइकिल पे सवार थे और रुके हुए थे और ट्रक के साथ ये अकस्मात हुआ. तो तात्कालिक ये इन्फॉर्मेशन मिलने के साथ ही माधापुर पुलिस स्टेशन में अभी जो आरोपी है धनजीनाथ आहिर, उसको हस्तगत किया गया है. और इस मामले की गंभीरता को देखते हुए आईपीसी की धारा जो 304 थी, उसका जो नया वर्जन बीएनएस की धारा 105, जिसमें कड़ी धारा है, कम से कम 5 साल की सज़ा और से लेकर के 10 साल तक की सज़ा का प्रावधान है,